ની લાદી છે ને એ બધી આપણે કાઢીને હવે નવી ચડતી પછી નવી લાદી આપણે ફિટ કરવાની છે. હવાની હુવા નથી તે મેં થોડી હુવા નથી દીધી. દિવાલનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે અને ઉપાડ્યું છે જોઈ કેવું લાગે બગડે કે હવે જોઈએ બગડશે નહીં ભાઈ. આપણને કાંઈ વ્યવસ્થિત લાગે નહીં. મારા બાપાને આપ્યું નું કામ એટલે પગ્યું છે. હજી આપણે ઠેઠ ઉપર દિવાલ સુધી અડાડવાની છે. એન્ડ સુધી નાખી દીધી છે. પછી તમે જુઓ 2 ફોટા લગાડી દીધા છે. અહીંયા ટીવી પર આપણું લાગી ગયું છે. ગુડ મોર્નિંગ મિત્રો, શિવાનજી સુપરલોકમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે. આજે આપણે ફરી પાછો એક વિડીયો શોર્ટ એટલે કે આમ નાનો વિડીયો બનાવવાનો છે. વિડીયોમાં એન્ડ સુધી જોડેલા રહેજો. શું હાલે છે? રિહાણી લાગ્યા કેમ? હું થયું? કેટલા વાગ્યા? 11 વાગ્યા છે અને થોડુંક અત્યારમાં છે ને ડખા જેવું થઈ ગયું છે. તમારે શું હાલે? હા, રજા આમને જાય નહીં. બાકી મિત્રો તમે જુઓ, અલ્પેશભાઈ જુઓ બોડી બનાવવાનું કામ કરે. જો હા, કારણ કે આપણે છે ને આ બનાવ્યું હતું, માળીએ ના પાડી દે કે અહીંયા બારી નથી નાખવી, પછી અમે તોડી નાખ્યું, બારી નાખી દીધી. હવે જ્યાં બારીનું જે આ બેકગ્રાઉન્ડ છે ને જે ટીવીનું એ આખું ચેન્જ કરવાનું છે. એટલે કે આ લાદી કાઢવાની છે અને જગ્યાએ બીજી લાદી આવશે. એવું નાના મોટું કામ કરીએ એટલે આ બોડી છે ને આમ નમ રહે. બાકી જો મિત્રો અહીંયા છે ને આ દિવાલ ક્લિયર હતી આખી. હવે અહીંયા આપણે નવી બારી એક નાખી દીધી છે અને હવે જે આ બોર્ડરની લાદી છે ને એ બધી આપણે કાઢીને હવે નવી ચડતી પછી નવી લાદી આપણે ફિટ કરવાની છે. પછી એક બારી અહીંયા આપણે નાખી છે. ત્યાં તો આપણે વાંધો નથી આવ્યો, ખાલી એક આ ફરતી લાદી છે પછી નાખવી પડશે. અને બહાર જુઓ વરસાદ ધીમો 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 છે ને ચાલુ થઈ ગયો છે. શિવાનસી બેન ઉતા છે. હવે શિવન છે ને આંખ્યો ખોલી હિંચકો નાખો. બાકી મિત્રો છે ને હવે આપણે નાનો મોટો જેવડો વિડીયો બને એવો હું તમને બનાવીને બતાવવાનો છું. હે શું કે શું કહેશો? બોલવામાં ધ્યાન રાખજો તું. વતાવતા ને એટલે દાંત કાઢમાં વતાવતા ને એટલે હે જાવા જો ને એટલે હે જાવા જો ને એટલે હવાની હુવા નથી તે મેં થોડી હુવા નથી દીધી. દાંત કાઢતી જાય ને પછી ખીજાતી જા. પદુડો દાંત કાઢે પાછો. આ જાવા હું દે તો બપોરે તો હું જ જવાનું હોય ને. હું નહીં રાખું. મારે હોવાનું હોય. 8 દી એક રજા આવે. હા કા બેટા, 8 દી એક રજા આવે. બાકી કોણ આ ઠક 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 કરે બહાર? જો અલ્પેશભાઈ થોડી હરકી કરે છે. બને કે નહીં બોડી? બને ને? હા એમ બને તો ખરી જ તે ને. પછી અહીંયા આપણે પાર્ટેશન હતું એ પાર્ટેશન કાઢીને વ્યવસ્થિત મસ્તીનો હિસ્કો નાખી દીધો છે. હાલો અલ્પેશભાઈ તોડે, હું તમને બતાવું. સીણી આપો ભાઈ, તોડો. ફાઇનલી આપણું કામકાજ કમ્પ્લીટ શરૂઆત થઈ ગઈ છે. કમ્પ્લીટ સમજ્યા? જો શરૂઆત થઈ ગઈ છે અને થોડી ઘણી મેં ઉપાડ્યું ને હવે અહીંથી આ ભાઈ શરૂઆત કરે છે. આ હથોડા મારવાથી એમ કહે છે કે ભાઈ દિવાલ બોધી બોલી જાય. પછી મારે તો એ રીતના હથોડો ને કે લાદીને વાગે નહીં, દિવાલને ખોટો ન લાગે ભાઈ. આમાં કહેજો તમે કેમ બોધું બોલે. હવે એટલી કટકુટ બાકી. વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરતા જજો. ફાઇનલી મિત્રો 12 વાગી ગયા છે બપોરના અને આપણે ચા પાણીના કાઉન્ટર લઈ છીએ. અને બાકી જો આ લોકો છે ને બકાલું લેવા ગયા હતા. તો શિવાનજી બન નાટું છે ને સેન્ડલ લાવ્યા છે. દક્ષુભાઈ ગયા હતા બકાલું લેવા. ગયા હતા ને તમે? તારે આ શું લાવ્યો હતું? હે કેરી લાવ્યો? વાહ ભાઈ વાહ. હું સેન્ડલ પહેરાવે છે હવે. બાકી અહીંયા જુઓ અલ્પેશભાઈ કેટલા પગ્યો?
એટલો પોકળ આ એક સાઈડ હવે રહી છે ને બાકી એક આ કોર રહે એટલી શિવાનજી બેન ને અકારવાનું ચાલુ કર્યું છે હવે આ લાઈટે આરવાર વહી ગઈ પછી ટીવી બેકગ્રાઉન્ડ સ્ટાઇલ માટે આપણે પહોંચી ગયા છીએ શોરૂમની અંદર. અહીંયા કંઈક અલગ અલગ લાદીઓ છે, આપણે પાસ કરીએ કઈ કઈ છે એ. આપણી હાજરમાં જવું આ છે દિવાલની લાદી, આ વુડન. આ કેટલાનું કીધું? લંબાઈ 4 ફૂટ ને નહીં. આ અત્યારે આપણે પસંદ કરી છે આ લાદી. લાદી લઈને હવે ઘરે આવી આવ્યા છે. વાગ્યા છે આમાં તો 9:9 જેવું જ થયું છે. અને અહીંયા દિવાલનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે અને લાદી કમ્પ્લીટ કરી નાખી છે. હવે આટલો કટકો રહ્યો બાકી તો ખુલ્લે ખુલ્લું થઈ ગયું છે. હવે ખાઈ લેવી છે. કેમ થાય? આ માલ સામાન છે ને અહીંયા બહાર જ મૂક્યો છે દિવાલ. તોડતા જાવી અને પાથરતા જાવી. થોડોક વરસાદ આવે અને કાદવ વધારે થાય. ગામ નાનું ઊંધું છે. હવે મિત્રો બપોરના 1:30 થી 2 વાગ્યા છે અને હવે આપણે છે ને જો તમે આ બધું છે ને ક્લિયર કરી નાખ્યું છે. વ્યવસ્થિત સફાઈ અને નાહી નાખ્યા છીએ. ફેમિલી જો તમે બધું અત્યારે છે ને હવે જમવા બેસી ગયા છે. જમવામાં છે ને બટેટાનું શાક, દાળ અને ભાત. શિવાનજી બેન ઉકાળા કરે છે. ફાઇનલી મિત્રો અત્યારે કડિયા મળવા ખૂબ જ મુશ્કેલ છે એટલે અમે હાથે ચોંટાડવાનું ચાલુ કર્યું છે. આપણે પોતે કડિયા છીએ અને કામે આપણે હાથે જ કરવાનું છે. આપણા ઘરનું છે. એ મોટા ભાઈ ઉપાડ્યું છે, જોઈ કેવું લાગે, બગડે કે જોઈએ બગડશે નહીં ભાઈ. આ બધું હાથે છે ને લાદી જો આ રીતના લાવ્યા છે. લાગે પછી કેવી લાગે જોઈએ. આ માલી બાલ આપણે બધું હાથે જ બનાવવાનું છે. ઘરના કડિયા ને ઘરના દાખલા ને ઘરના ભૂવા. 3:45 વાગી ગયા છે મિત્રો. આ દિવાલ તો તમને ખબર હતી કમ્પ્લીટ કરી નાખી છે અને લાદી લગાડવાનું મેં પહેલાં મુહૂર્ત કર્યું પણ આપણને કાંઈ વ્યવસ્થિત લાગી નહીં. પછી મારા બાપાને આપ્યું. એ જોવા તમે 3 લાદી લગાડી દીધી છે અને હવે આ 4થી લગાડી દીધી છે. ફાઇનલી મિત્રો અત્યારે 5:30 વાગી ગયા છે અને હવે અત્યારે આપણે જઈએ છીએ મોવા તરફ. હવે ક્યાં જઈએ ત્યાં જઈને જોઈએ. ક્યાં જઈએ? ફાઇનલી મિત્રો આપણે છે ને સ્વામિનારાયણના મંદિરે પહોંચી ગયા છીએ. તમે જોવા ખાલી અહીંનો વ્યૂ જોવા ઝરમર ઝરમર મેહુલો વરસી રહ્યો છે. હા જો શિવાંશી બેન એ શિવાંશી બેન હું ચલો અહીંયા મિત્રો તમે જુઓ શરૂઆતમાં ત્યાં ખૂબ જ સરસ મજાનો છે બાલવાટિકા. બાળકો માટે સરસ મજાનું બનાવવામાં આવ્યું છે. ખુશાલી બેન છે ને હિંચકા ખાવા માંડ્યા. શિવાંશી બેનને આમાં બેહાડ્યા છે. વાહ ભાઈ વાહ, વચ્ચે વગર વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ કેતો પેલા વાહ ભાઈ વાહ. શું ભાઈ લસરપટ્ટીમાં સીડ્યા છે. ભાઈ આવો હા ખાઈ લે. વાહ શિવાંશી બેન ને બેહાડ્યા છે. ખૂબ જ સરસ મજાનો જે ફુવારા થાય ને સામે જે ભગવાનનું મંદિર આવેલું. ફાઇનલી મિત્રો આપણે અડધું કેવું કેટલું કેવું એ ભગત કેટલું કેવું આ કારીગરને પૂછવું પડે. આ કામ એટલે તો પોકેટ્યું છે. ત્રીજી લાઈન ઉપડી ગઈ છે, અડધે લગી પોગી છે. બાકી તો આવી રીતના હાલે છે. આવી લાગે છે કંઈક લાદી. અને મારા મમ્મી છે ને અહીંયા અત્યારે માલ બનાવે છે અને મારું કામ છે લાદી કાપવાનું મિસ્ત્રીનું. બાકી તો આ હાહુની રીતના અલગ અલગ કામ કરે છે. આ કડિયાનું કામ કરે છે, આ બેલદારનું કામ કરે છે.
અને પછી એક ખૂણામાં આ 2 લાદી નાખવા હતું 3 લાદી તોડી નાખી. એક અહીંયા પડી ને 2 તો અહીંયા પડી ભાઈ. 7:45 મિત્રો 5 બાકી છે અને અત્યારે હું તમને બતાવું. આપણે મોવાથી પાછા વી આવ્યા છીએ. તમને બતાવું તો જો તમે લાદીનું કામ એટલે પહોંચ્યું છે. હજી આપણે ઠેઠ ઉપર દિવાલ સુધી અડાડવાની છે. બાકી કઈ રીતે લાગી છે એ કહેજો. કારીગર નથી, ઘરના અમે બધા કામ કરીએ છીએ. શું કેવું અલ્પેશભાઈ? મસ્ત લાગે ને? બાકી કાંઈ ન ઘટે. જુઓ તમે, હજી હું તમને ઠેઠ સુધી આપણે લગાડીને પહોંચી ગયા પછી હું તમને પાછો બતાવું. ફાઇનલી મિત્રો સાંજના જમી લીધું છે. જો રાતના છે ને 10 વાગી ગયા છે અને અત્યારે જો તમે આમ ધુમ્મસ થઈ ગઈ છે. અત્યારે ઉપરના ભાગમાં અલ્પેશભાઈ છે ને સકડીઓ પાડે છે, ઓલા કાંઠા પાડે છે. લાદી નાખવી ને એટલા માટે, લાદી નાખવા માટે અત્યારે જે ખાસા પાડી રહ્યા છે અલ્પેશભાઈ. બાકી જો એટલામાં આપણે લાદી કમ્પ્લીટ થઈ ગઈ છે. જો કેમ લાગે? ફાઇનલી મિત્રો અત્યારે આપણે લાદી છે ને કમ્પ્લીટ થઈ ગઈ છે. આ વિડીયો હું આમ તો 8-10 દી 15 દી થઈ ગયા હશે. એ પછી પાછો હું ઉતારું છું છેલ્લો કટકો. અત્યારે શું કહેશો અલ્પેશભાઈ? મસ્ત થઈ ગઈ કે લાદી બધી? એક નંબર થઈ ગઈ છે. આરો ડેકોરેશન અને બધું કમ્પ્લીટ થઈ ગયું. જો તમે મિત્રો લાદી આપણે ઠેઠ સુધી એન્ડ સુધી નાખી દીધી છે. પછી તમે જો 2 ફોટા લગાડી દીધા છે. અહીંયા ટીવી પર આપણું લાગી ગયું છે. અહીંયા જુઓ તમે બારીનું કેમ ફિનિશિંગ આવ્યું, 1 નંબર આવ્યું ને. જુઓ તમે 1 નંબર અત્યારે આપણે કામ થઈ ગયું છે. હે હા, પહેલાં આ ટીવીની લાઇટ તમને દેખાડો. જો ટીવીની પાછળ છે ને આપણે બેકગ્રાઉન્ડ લાઇટ યલો કલરની નાખી દીધી છે. પછી 2 લાઇટો છે ને આવી નાખી છે આપણે અહીંયા ગો. એ તમે ચાલુ કરીને બંધ કરશું ને તો જો તમે કલરફુલ લાઇટો થઈ જાય. આ રીતની આપણે લાદી કમ્પ્લીટ થઈ ગઈ છે અને અહીંયા બેકગ્રાઉન્ડમાં યલો લાઇટ છે. બાકી કઈ રીતની લાઇટનું તમને ડેકોરેશન, લાદી કેવી મસ્ત લાગી કે નથી લાગી મને તમે કમેન્ટ કરીને કહેશો. શું કહે છે બેન? શું તમે કામ કર્યું? ઘણો યોગદાન હતું એનું. તો મિત્રો છે ને આ રીતનું આપણે લાદીનું કામ કમ્પ્લીટ થઈ ગયું. પછી લાઇટું બાઇટું આ રીતની છે ને આખા હોલમાં આપણે કમ્પ્લીટ કરી નાખી છે. અહીંયા જો તમે કૃષ્ણ ભગવાનને આપણે લગાડેલા છે, રાધા કૃષ્ણ. જો મિત્રો આપણે અત્યારે ઘરમાં એન્ટ્રી મારીએ ને તો તમે જુઓ ખૂબ જ સરસ મજાની જે લાઇટો સાથે આપણે છે ને તમે જુઓ આખા ઘરનો વ્યૂ તમે જુઓ એકવાર. હું છે જો તમે આ રીતનું આપણું બેકગ્રાઉન્ડ બધું વ્યવસ્થિત છે ને કમ્પ્લીટ થઈ ગયું છે. અમારા આ ભાઈ છે ને હોળ વાંગડા છે. જો તમે જો આ બે ને એમ જ છે. જો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.